નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પુવારુ હાજર છું આ સમાચારો સાથે. આપ જોઈ રહ્યા છો બોડેલી નંબર 1 ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. છોટાઉદેપુર નગરમાં શોલે ફિલ્મ સ્ટાઇલ કરતા યુવાન મોતને ભેટ્યો. છોટાઉદેપુર નગરમાં દારૂના નશામાં સ્થાનિક યુવક પાણીની ટાંકી ઉપર ચડી ભારે હોબાળો મચાવતા છોટાઉદેપુર નગરમાં કુતૂહલ સર્જાયું હતું. પોલીસ તથા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ છોટાઉદેપુર માંગ બપોરે લગભગ 1 વાગ્યે સ્થાનિક યુવક ઇમરાનભાઈ ઘોરી દારૂ પીને છોટાઉદેપુર નાન સિંધી ટાઉન ઉપર આવેલ પાણીની ઊંચી ટાંકી ઉપર ચડી ગયો હતો, જેના કારણે લોકટોળા તેને નીચે ઉતારવા માટે એકત્રિત થઈ ગયા હતા, પરંતુ તેને નીચે ઉતારવામાં સફળતા ના મળતા આખરે પોલીસ અને ફાયર વિભાગ ટીમને બોલાવવામાં આવી હતી, પરંતુ કોઈ પણ ઉપર જાય તો યુવક દ્વારા કૂદી જવાની ધમકી આપતા તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ યુવકની નાની ફૂલકી દીકરીને લાવવામાં આવી કે તે પોતાની દીકરીને જોઈને નીચે આવી જાય. ફાયર વિભાગના 2 માણસો તેની દીકરીને લઈને ઉપર ચડવા લાગ્યા. તેઓ અડધે સુધી પહોંચી પણ ગયા ત્યારે યુવકે નીચે ઉતરવાની હા પાડી, પરંતુ ફાયર વિભાગે કહ્યું, તમે એકલા નીચે ના ઉતરો, અમે લેવા આવીએ છીએ. તેમ છતાં યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો અને અચાનક તેનો પગ લપસી જતાં યુવક નીચે જમીન ઉપર પટકાઈ ગયો હતો. યુવકને માથામાં ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ફાયર વિભાગના વાહનમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ યુવકની હાલત ગંભીર જણાતા તેને વડોદરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જુઓ વિડીયોમાં યુવકનું શું થયું. અહેવાલ હૈદર પઠાણ, બોડેલી. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.